લાલજી દાદાના નામે દવાખાનું થયું છે. એ લાલજી દાદા આ દુધાળામાં રહેતા હતા. આવું દાન થવું જોઈએ. સંપત્તિ આવે અને બહાર વાપરવાનું શરૂ થાય ને ત્યારે શુભ થાય છે, ત્યારે તમને સંતોષના ઓડકાર આપે છે. એ ઓડકારનું કામ માનેશ્રી મનુભાઈએ કર્યું છે. એ ખૂબ મોટી વાત છે. અને બાબુભાઈ માટે તો મેં વાત કરી કે ભોજન ખર્ચના દાતા. સુરતમાં એ ટ્રસ્ટી હતા ને, ત્યારે કોઈ પણ દાન હોય એટલે એવું કે કંજીભાઈ અમે પૈસા આપી દઈએ, અમારો સમય ન માગતા. અને સુરતમાં યોજાતા સમૂહ લગ્નમાં પણ બાબુભાઈએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે. એનું મને આજે એમના તાલુકાને આંગણે સહર્ષ નોંધ લેતા ગૌરવ થાય છે. સુરતમાં જોથાણ ખાતે એક સરસ મજાનું સંકુલ ચાલે છે. એ પણ કડવીબેન વિરજીભાઈ માંગુકિયા દિવ્ય જીવન સાધના વિદ્યાલય, એ પણ એના નામે એક હાઈસ્કૂલ ચાલે છે. એની પણ આપણે સહર્ષ નોંધ લઈએ છીએ. અહીંયા ઉપસ્થિત તમામ વ્યક્તિઓને આપણે જેટલા દાતાઓ છે તે દાતાઓને પણ હું ખૂબ ખૂબ બિરદાવું છું. મારે સુરેશભાઈએ વાત શરૂ કરીને ત્યાંથી મારે થોડીક આગળ વધારવી છે. ત્યાં મોરારી બાપુ આવી જશે. સુરેશભાઈએ સમાજની એક બહુ મોટી વાત આપણને બધાને સ્પર્શી જાય એવી કરી છે. અને એવું કીધું કે દીકરીને પુત્ર વધુ નહીં, એને દીકરી ગણજો. પણ મારે તો ત્યાં સુધી કહેવું છે કે આ બેટી બચાવ અભિયાનની આપણે વાતો કરીએ છીએ, પણ બેટી બચે, બેટી પ્રત્યે માન થાય એવું વર્તન ખુદ આપણે કરીએ છીએ ખરા? આ કરવાની જરૂર છે. દીકરી કેટલો બધો ભોગ આપે છે એની ક્યારે આપણે કલ્પના કરીએ છીએ ખરા? છતાં દીકરા અને દીકરી વચ્ચેનો ભેદભાવ આપણે ટાળતા નથી. અરે અહીંયા ગામડામાં બેઠેલી મમ્મીઓ, ગામડામાં રહેતા, જ્યારે પોતાના બાળકોના વાટકામાં દૂધ આપે ને, ત્યારે દીકરી કરતાં દીકરાના વાટકામાં દૂધ તમારાથી વધુ કેમ પડી જાય છે? આ માં શરૂઆત આ ભેદભાવ કરે છે. બેટી બચાવવી હોય તો દીકરા દીકરી વચ્ચેનો ભેદ ટાળો. કદાચ આજના આ સમૂહ લગ્નમાં આપણે આવ્યા હોઈએ અને આવી 2-5 વાત મનમાં રહી જાય તો મને એવું લાગે છે કે આપણે આપણા જીવનમાં એનો ફેરફાર કરીને બહુ મોટું સુખ પ્રાપ્ત કરી શકાય. મારે એક ટીકા નથી કરવી, પણ આપણા સમાજની એક સમસ્યા, અને એ સમસ્યાનો ઉકેલ આપણે શોધી કાઢ્યો. પણ એ ઉકેલમાં દીકરી કેટલી દુઃખી થાય છે, દીકરીને કેટલો યુટર્ન લેવો પડે છે, એ મારે તમારી સમક્ષ આજે એક મૂકવું છે. સગપણની વાત આવે અને દીકરાનો સગપણ ન થાય એટલે આપણે શોધી કાઢ્યું કે હામે આપણે આપી દો. દીકરાની હોવ લેવા માટે આપણે દીકરીને બદલામાં આપીએ છીએ. આ સમાજ આવું કેમ વિચારે છે? છતાં મોટા ભાગે સ્વીકારાઈ ગયું છે. આજે ઘણા બધા યુગલો સામસામે સગપણ કરીને અહીંયા પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે. ત્યારે મારે એ બાબતમાં કોઈ ટીકા નથી કરવી, પણ આવી જ પરિસ્થિતિમાં દીકરીની પરિસ્થિતિ કેવી થાય છે એનો મેં જોયેલો એક દાખલો મારે તમને કહેવો છે. 1-2 વર્ષ પહેલાં મારા પરિવારમાં, મારા ગામમાં આ સામસામે લગ્ન હતા દીકરા દીકરીના. તો પહેલે દિવસે જાન આવી, દીકરી અમારી વાજતે ગાજતે અને વળાવી દીધી. સામસામું હતું એટલે એમ થતું હતું શું થાય, પણ દીકરીએ તો સ્વીકાર્યું, લગ્ન કરીને એને વળાવી. બીજા દિવસે અમે જાન લઈને એના ઘેર ગયા, અને જેવા જાન લઈને ગયા અને વરરાજા અહીંયા ઓછરીમાં બેઠા હતા, તો હજુ ગઈકાલે જે દીકરીને આપણે વળાવી હતી એ કન્યામાં થઈને પોતાના સગા ભાઈને વધાવવા આવે છે. છતાં દીકરીના મનમાં કાંઈ વાંધો નથી. હજુ 24 કલાક થયા હતા, દીકરીને આપણે માનથી રડતા રડતા વળાવી અને બીજે દિવસે જાન લઈને ગયા, તો એ જ દીકરી 24 કલાકમાં કન્યામાં થઈને પોતાના સગા ભાઈના કપાળમાં ચાંદલો કરે છે ને, ત્યારે આંસુ નથી રોકી શકતી. છતાં દીકરી તો ઝડપથી નીકળી જાય છે.
અમે જાન લઈને વરઘોડો લઈને બજારમાં પહોંચ્યા, ત્યાં ફરી પાછી દીકરી દોડતી દોડતી આવી અને વરરાજાનો ભાઈ થઈને પાછી જાનડી, વરરાજાને ભાઈ બનાવીને પાછી જાનડી બની ગઈ, એ બેન થઈ ગઈ. અને અમે હજુ માંડવા પાંચે પહોંચ્યા ને ત્યાં ફરી પાછી દીકરીએ દોટ મૂકી ઘરમાં ગઈ, મોડિયો બાંધ્યો અને પાછી એ કન્યામાં થઈને મંડપમાં પોતાના ભાઈને વધાવવા પણ આવી. આ દીકરી કેટલા રોલ ભજવે છે, આપણે ફિલિંગ થવું જોઈએ કે દીકરીને આપણે કેવા કેવા પરિસ્થિતિમાં મૂકીએ છીએ. તોય આ દીકરી બધા રોલ હસતા હસતા ભજવી લે છે. અને રોલ ભજવા બધું થયું. હું આજે સૌરાષ્ટ્રમાં થોડા દિવસ પહેલાં આવ્યો હતો. દીકરીનો વાંક નથી, પણ એના ભાઈને ને ભાભીને ન ભળ્યું એટલે છૂટું કરવાનો છે. અને દીકરીનો કાંઈ વાંક નથી, છતાં એનું છૂટું કરવામાં આવશે. સમાજ આટલું તો વિચારો, આ સમાજની સમસ્યા છે અને સમાજની સમસ્યાનો ઉકેલ આપણે શોધી કાઢ્યો, પણ દીકરીને કેટલું સહન કરવું પડે છે એનો વિચાર કર્યો. અને આવું સહન કરેલી દીકરી પોતાના કુખમાં તૈયાર થયેલી દીકરીને મારી નહીં નાખે એની ખાતરી સમાજ પાસે છે ખરી? સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવી હોય તો આવી નાની નાની વાતોમાં ધ્યાન આપો, દીકરીને ગૌરવ આપો. અરે દીકરો વાંઢો રહેતો હોય તો ભલે રે, પણ દીકરીને બદલામાં ન આપો, ત્યારે દીકરીઓ બચશે, નકર બચશે નહીં. આ સમજવાની જરૂર છે, ભેદભાવ ટાળવાની જરૂર છે અને એ દિશામાં આપણે ખરેખર આગળ વધવું જોઈએ. કેટલી વાતો કરી સમાજ માટે, તો જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે. અહીંયા મનુભાઈએ વૃદ્ધો માટે, નિરાધાર વૃદ્ધો માટે આર્થિક સહાય 12,000 આપવાની યોજના જાહેર કરી છે. એટલે સમાજના આ વડીલો જે અહીંયા બેઠા હોય, વડીલો જે સમાજના હોય, એને એક રાહત કે તકલીફ પડી તો સમાજનો હાથ મારી હારે છે. પણ સમાજના વડીલો ખૂબ લાચારી અનુભવે છે, એનો આપણને કોઈને અંદાજ છે ખરો? હજુ 3 દિવસ પહેલાં જો પેપર વાંચ્યું હોય તો 3 દિવસ પહેલાં રાજકોટમાં એક વૃદ્ધા 80 વર્ષના માજીને આપણી બાથરૂમ જેટલી જગ્યા 2x રૂમમાં 2x2ની જગ્યામાં પૂરેલી હાલતમાં સરકારના અધિકારીઓ બહાર કાઢ્યા. મારી માં માળ ઉપર નથી ચડી શકતી એટલે આ બાથરૂમમાં રહે છે. અને બહાર જવું હોય તો 12 કલાક 2x2ની રૂમમાં તાળું મારીને દીકરાઓ જતા રહેશે. આ સમાજ હજુ છે. અરે 2 વર્ષ પહેલા વડોદરાની ઘટના કહું. પોતાના પપ્પા પિતાની માનસિક હાલત બહુ સારી નહીં, ભૂલા પડી જાય બહાર જાય તો, અને ભૂલા પડી જાય એ ડરમાં પોતાના પત્ની એટલે પોતાના દીકરાને અને એની વહુને બહાર ફરવા જવું હતું. આખો પરિવાર 15 દિવસ ફરવા જતો રહ્યો. પોતાના સગા બાપને ઘરમાં પૂરીને તાળું મારીને જતા રહ્યા. બાપ બીમાર પડે, ઊભો ન થઈ શકે, મળમૂત્ર એ જ જગ્યાએ થાય. અઠવાડિયામાં મકાન ગંધાવા માંડ્યું. પડોશીએ કીધું ને ત્યારે સરકારે એ અધિકારીઓ ખોલાવીને ઓલા બાપને કાઢ્યા. અરે દીકરાને ફરવા જવું છે અને મા બાપને ઘરમાં પૂરીને જાય એવી પણ હાલત છે. આપણે સમાજને સુખી કરવો હોય તો આપણી નવી પેઢી, નવી જનરેશનને આવા વિચારો પણ આપવા પડે કે મા બાપને પ્રેમથી રાખો, મા બાપની નાની નાની વસ્તુને સમજો. આપણા સમાજમાં ભલે દીકરાને લાખો રૂપિયાની સંપત્તિ આપી હોય તોય ખિસ્સામાં પૈસા મા બાપ રાખતા નથી. અને આ ન રાખવાને કારણે કેટલી લાચારી અનુભવવી પડે છે એનો પણ અહેસાસ દીકરાને વહુને થવો જોઈએ. મેં અસંખ્ય પરિવાર સુરતમાં જોયા છે કે દીકરી મળવા આવવાની હોય, મમ્મી પાપા પાસે પૈસા ખિસ્સામાં ન હોય અને ત્યારે દીકરા પાસે માગવા પડે કે ભાઈ મને 50 રૂપિયા આપને, બેન આવવાની છે, મારે હાથમાં આપવા છે.
અને દીકરો એમ કે હજુ 2 દિવસ પહેલાં અમે ગયા હતા ને આપી આવ્યા, તમારે આપવાની શું જરૂર છે? અરે મા બાપને તો દીકરી જેટલી વખત ઘેરે આવે ને ત્યારે આપવાની ઈચ્છા થાય. અને માં દીકરી જાતી હોય ને તો દીકરી સામે આંખ ન મેળવી શકે, કારણ કે મારી પાસે પૈસા નથી, મારી દીકરીના હાથમાં મારે આપવા છે, પણ મને દીકરો કે હોવ આપતા નથી. આ લાચારી મા બાપોને થાય છે ને, એવી લાચારી ન થવી જોઈએ, એવી પણ જાગૃતિ આપણને હોવી જોઈએ. મને આ વૃદ્ધાનો એક દાખલો ગોવિંદભાઈ સુરતમાં એક સમજવા જેવો છે, સત્ય ઘટના છે, દાદાની મુલાકાત કરાવીશ. ઘનશ્યામનગરમાં એક દાદા, આમ બહુ મોટી ઉંમર નહીં પણ 50-60ની વચ્ચેના, પણ સૌરાષ્ટ્રમાંથી આવેલા. તે પાનના ગલે બેસે અને માણેકભાઈ કે મનુભાઈ જેવા કોક આવે ને એની પાસે બીડી માગે, દીકરા બીડી મને પાઈ દે ને. એટલે પેલા માણેકભાઈને એમ થયું કે ભાઈ આ દાદા તમે આમ તો આપણા પટેલ લાગો છો અને તમે બીડી કેમ બહુ માગો છો? ત્યારે દાદાએ એવું કીધું કે મારે 2 દીકરા છે અને આ 2 આ ઘનશ્યામનગરમાં અહીંયા રહે છે, ભાડે રહીએ છે. મને દરરોજ ઉઠું એટલે મારે દીકરાને એવું 2 રૂપિયા આપે, મારે એમાંથી આખો દિવસ બીડીને ચા પી લેવાના. પણ ક્યારેક ક્યારેક છૂટા ન હોય ને ત્યારે વહુ મને પૈસા નથી આપતી અને મારે બીડી પીવાની ઈચ્છા થાય એટલે હું તમારી પાસે માગું છું. આ વડીલોની લાચારી છે. અને ત્યારે પેલા બાંધકામ કરનાર માણેકભાઈ જેવા ઉત્સાહી હતા, એ કે કાકા બોલો તમને બીડીના પૈસા હલ થઈ જાય, મારે ત્યાં બાંધકામ હાલે છે, તમે પાણી છાંટવા આવો. તો બાપાને એમ થયું આમ તો હું નિવૃત્ત થઈને આનંદ લેવા અહીંયા આવ્યો હતો, પણ માગીને બીડી પીવા કરતાં પાણી છાંટવું સારું. અને એ દાદા એ ભાઈની ઘેરે સાઈડ ઉપર પાણી છાંટવા લાગી ગયા. પણ થોડા કોઠાસૂઝને વાતોડિયા હશે એટલે પાણી છાંટતા છાંટતા થોડીક દલાલી કરવા માંડ્યા. થોડાક પૈસા થયા, પાછા ઓલાને હાચવવા આપ્યા. અને પેલા બિલ્ડર એમ કીધું કે દાદા હવે પૈસા ઘણા થયા, તમે એક ફ્લેટ, આ નાની આપણી સાઈડ છે એમાં તમે ફ્લેટ રાખી લો, થોડાક પૈસા હું બાકી રાખી, થોડાક તમારા જમા છે. એ દાદાએ પોતાનો ફ્લેટ રાખ્યો, દીકરાને ન કીધું. દાદાએ એકલા કાર્ડ છપાયું અને કાર્ડ લઈને દીકરાની ઘેરે ગયા, પોતે ત્યાં જ રહેતા હતા પણ ઘેરે ગયા કે લો દીકરા, આપણા પોતાના મકાનમાં મેં બનાવેલું મકાન છે અને મને દીકરાની હોવે બીડીના પૈસા ન આપ્યા ને એટલે આ ફ્લેટ થયો, હાલો આપણા ફ્લેટે આવો. પણ એક દાદા સુરતમાં રહે છે, આવું ખમીર છે, એને પણ વંદન છે. આવી અસંખ્ય ઘટનાઓ બનતી હોય છે, એ આપણે બહુ સમજવા જેવી છે.